નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 9માં કન્જક્શન પાર્ટ 1ની આપણે વાત કરી. એનામાં એનનો ઉપયોગ શીખ્યા, બટ, પછી બટનો અત્યાર સુધી આપણે એક જ વિરુદ્ધાભાસી વાક્ય માટે ઉપયોગ શીખ્યા હતા. એની સાથે આપણે યેટ અને ધો અને ઓલ્ધોનો ઉપયોગ, અને ધો અને ઓલ્ધોનો ઉપયોગ વાક્યમાં કઈ રીતે અલગ વપરાય છે એની આપણે પણ વાત કરી. હવે આપણે આજે આગળ વધશું. કન્જક્શન પાર્ટ 2 એની આજે આપણે વાત કરશું. એની અંદર આપણે ઓર, જે એક ઓરનો ઉપયોગ અથવા એટલે વિકલ્પ દર્શાવવા માટે તો આપણે શીખી જ ગયા છીએ, પણ એની સાથે ઓર એલ્સ અને અધરવાઇઝ જે અન્ય ઉપયોગમાં આવે છે એની પણ આજે આપણે વાત કરવાની છે. તો ઓરનો ઉપયોગ આપણે જાણીએ જ છીએ. જેમ ધો અને ઓલ્ધોનો ઉપયોગ માત્ર ખબર હતી, પણ સાથે સાથે એનું આપણે ફંક્શન પણ ધ્યાનમાં રાખવાનું છે. હવે 9મા અને 10મા ધોરણ કે 11 કે 12મા ધોરણમાં આપણે ફંક્શન ડિસ્ક્રાઇબ કરવાનું આવે, મેચ કરવાનું આવે, ત્યારે એનું આપણે ઓરનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, અને આને આ ફંક્શન હજી એક આઈધર ઓર અને નાઈધર નોરમાં આવશે. એટલે ઓરનો એક આપણે સિમ્પલ ઉપયોગ છે, એની આપણે ઝડપથી રિવિઝન કરી લઈ. અથવાના અર્થમાં આવે તો પેલું વાક્ય છે, વિચ ફ્રૂટ ડુ યુ લાઇક, મેંગો ઓર એપલ? તમને કયું ફળ ગમે છે, મેંગો કે એપલ? એટલે બેમાંથી એકની આપણે વિકલ્પ જાણવાની કે દર્શાવવાની વાત હોય ત્યારે આપણે પ્રશ્ન વાક્ય કે વિધાન વાક્ય આવે છે. એટલે ઓર એટલે અથવાના અર્થમાં, આઈ ડોન્ટ લાઇક યેલો ઓર બ્લુ. મને યેલો એટલે પીળો કલર પણ નથી ગમતો અને બ્લુ કલર પણ નથી ગમતો. એટલે બેમાંથી એક નથી ગમતો, યેલો ઓર બ્લુ, કાં યેલો ને કાં બ્લુ. હાર્વી ડ્રિંક્સ મિલ્ક ઓર કોફી ઇન ધ મોર્નિંગ. હાર્વી ડ્રિંક્સ મિલ્ક ઓર કોફી ઇન ધ મોર્નિંગ. એટલે હાર્વી કાં સવારના કોફી પીવે છે ને કાં મિલ્ક એટલે દૂધ પીવે છે, પણ સાચું શું પીવે છે આપણે જાણતા નથી, એ આપણે એને પૂછવું જ પડશે, બરાબર? તો અહીંયા મિલ્ક ઓર કોફી એટલે મિલ્ક અથવા દૂધ અથવા કોફી. એટલે આપણે અહીંયા આ સિમ્પલ ઉપયોગ છે ઓરનો, એટલે આપણે બધા જાણીએ છીએ વર્ષોથી, છતાંય આપણે અહીંયા આવે છે એટલે રિવિઝન કરવાનું છે. ધ્રુતિ વિલ બાય અ લેપટોપ ઓર અ ટેબ્લેટ. ધ્રુતિ છે કાં લેપટોપ ખરીદશે અને કાં ટેબ્લેટ, એટલે બેમાંથી એક. જેમ આપણે હજી આવશે આની પાછળ આઈધર ઓર નાઈધર નોર. આઈધર ઓર એટલે પણ બેમાંથી એક, પણ બેમાંથી એક કોઈ ચોક્કસ નહીં. પછી ઇઝ ધાર્મી અ ડોક્ટર ઓર અ ટીચર? ધાર્મી ડોક્ટર છે કે ટીચર? કોઈ જાણતું ન હોય તો એને પૂછે, એના વિશે પૂછે, બરાબર? તો બેમાંથી એકની આપણે અહીંયા વાત કરવાની છે. દેવદત્ત વિલ બાય અ બાઇસિકલ ઓર અ બાઇક. દેવદત્ત છે કાં બાઇસિકલ ખરીદશે ને કાં બાઇક. હવે આપણે અહીંયા કારની તો ખબર પડી ગઈ હશે કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. પછી આ વાક્ય ખબર પડી ગયા છે, ઇઝ ધાર્મી અ ડોક્ટર ઓર અ ટીચર, તો આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, બરાબર? આ વાક્ય આઈ ડોન્ટ લાઇક તો સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય છે, બરાબર? અહીંયા વીચથી એટલે WH ક્વેશ્ચન છે. એટલે પ્રશ્ન વાક્ય, વિધાન વાક્ય, દરેક પ્રકારના પ્રશ્નમાં પણ આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે અત્યાર સુધી જે સિમ્પલ ઓરનો ઉપયોગ શીખી ગયા એની આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ તો એનામાં ઓરનો જે અન્ય ઉપયોગ છે અધરવાઇઝ અને ઓર એલ્સ સાથે, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, અને એનું ફંક્શન પણ અલગ છે, બરાબર? એ આપણે વાક્ય ઉપર કેવી રીતે ખબર પડશે એની આપણે વાત કરીએ. અહીંયા ઓર છે એ 3 ઓપ્શનમાં આપણે ધ્યાન રાખવાનું છે. ઓર અથવાના અર્થમાં આવે અને નહીંતરના અર્થમાં આવે, ભાઈ અધરવાઇઝ અને ઓર એલ્સ, આ 3નું 9માં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. આ તમારા માટે નવું હશે, બરાબર? ઓર એલ્સ પણ આ ત્રણેયને એકબીજાના સ્થાને આપણે ઉપયોગ કરી શકાય, બરાબર? એક જ વાક્યમાં ત્રણેયનો ઉપયોગ કરી શકાય અને અર્થઘટનમાં કોઈ ફરક પડે નહીં. પણ એ કયા પ્રકારના વાક્ય કઈ રીતે ખબર પડશે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા અર્થ એનો થશે નહીંતર, ખાસ ધ્યાન રાખજો, નહીંતર, બરાબર? ભાઈ ઉપયોગ, જે બે વાક્યમાં મોટા ભાગે પહેલું વાક્ય સલાહ કે સૂચન, આપણે એમ થાય કે કેમ ખબર પડશે આપણે કે આનામાં ઓર કે અધરવાઇઝ કે ઓર એલ્સનો ઉપયોગ કરવાનો છે, કેવી રીતે ખબર પડશે? તો એ ખબર એવી રીતે પડશે કે બીજું વાક્ય તેની વિપરીત અસર દર્શાવતું હોય, બરાબર? તેવા વાક્યને જોડવા માટે ઓર, અધરવાઇઝ કે ઓર એલ્સનો ઉપયોગ થશે, બરાબર? એટલે પછી એનું ફંક્શન ધારો કે આવે તો ફંક્શન આખું નવું જ છે, એનું ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. એક કન્ડિશન શરત પ્રકારનું ભાવ થાય. હજી એક કન્ડિશનમાંથી ઇફ અનલેસ આવશે તમને. જો ઇંગ્લિશને ફ્લેક્સિબલ લેંગ્વેજ છે એટલે આપણે બહુ જ ધ્યાન રાખવું પડે, બરાબર? ઓર, અધરવાઇઝ, ઓર એલ્સ એટલે નહીંતર એ એક શરતનો ભાવ દર્શાવે છે કે ઝડપથી ચાલો નહીંતર તમે બસ ચૂકી જશો, સખત મહેનત કરો નહીંતર તમે નાપાસ થશો, બરાબર? તો આવી રીતે એનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, જે ઇફ અને અનલેસમાં પણ તમને આ કન્ડિશન ફંક્શન આવશે.
બરાબર. તમને પરીક્ષામાં જોઈન ટુ સેન્ટેન્સીસ એનામાં પણ આ પ્રશ્ન આવે છે, ઓર અધરવાઇઝ કે ઓર એલ્સનો ઉપયોગ, અને એના ફંક્શન ક્યાંક ડિસ્ક્રાઇબ કરવાનું, મેચ કરવાનું આવે. એ દરેક ફંક્શન, દરેક આપણે કન્જક્શન છે, હવે તમને મોટાભાગના કન્જક્શન બે પ્રશ્નના જવાબની રીતે શીખવાના છે. એક તો જોઈન ટુ સેન્ટેન્સીસ, બે વાક્યને જોડવાના ઉપયોગમાં, અને બીજું ડિસ્ક્રાઇબ કે મેચ ફંક્શન. આ બે રીતે તમને ધ્યાન હવે રાખવાનું છે. તો અહીંયા જો આપણે અહીંયા જોશું, લર્ન વેલ, ઓર એલ્સ, ઓર અથવા અધરવાઇઝ યુ વિલ ફેલ. જો આપણે ત્રણેયનો ઉપયોગ કરીને બતાડ્યો છે એટલે તમને ખ્યાલ આવે કે ત્રણેય એકબીજાના સામે, કે સારી રીતે અભ્યાસ કરો, અધરવાઇઝ નહીંતર, ઓર એલ્સ નહીંતર યુ વિલ ફેલ, નહીંતર તમે નાપાસ થશો. એટલે એક શરતનો ભાવ આવે. એટલે શરત એટલે કન્ડિશન થાય ઇંગ્લિશમાં, બરાબર. પછી રન ફાસ્ટ, ઓર એલ્સ અધરવાઇઝ યુ વિલ મિસ ધ બસ. ઝડપથી દોડો નહીંતર યુ વિલ મિસ ધ બસ, તમે બસ ચૂકી જશો. જો પેલું વાક્ય મોટા ભાગે આજ્ઞા કે આદેશ આપતું, સૂચના, સલાહ આપતું વાક્ય હોય, અને બીજું વાક્ય છે એ એની વિપરીત અસર દર્શાવતું. એમ ન કરવાથી, એ આજ્ઞા કે આદેશનું આપણે પાલન ન કરીએ તો એની વિપરીત અસર, નેગેટિવ અસર શું થશે એ દર્શાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. પછી હોલ્ડ ઓન ટાઈટ, ઓર એલ્સ અધરવાઇઝ યુ વિલ ફોલ ઓફ. એટલે મજબૂત રીતે પકડી રાખો નહીંતર તમે પડી જશો, બરાબર. અહીંયા જો પેલું વાક્ય આજ્ઞા થયું, વાક્યની શરૂઆત સીધી ક્રિયાપદથી થઈ, બરાબર. એટલે આજ્ઞા કે આદેશ, સૂચના આપવા માંડી. અને બીજું વાક્ય એમ ન કરવાથી એની વિપરીત અસર શું થશે એ દર્શાવવા માટે તમને અહીંયા આપ્યું છે. હરી અપ, ઓર એલ્સ અધરવાઇઝ યુ વિલ બી લેટ ફોર લંચ. ઝડપ કરો નહીંતર બપોરના ભોજન માટે તમે મોડા પડી જશો. મોટા ભાગે પેલું વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય હોય, તો બીજું વાક્ય સામાન્ય રીતે એની વિપરીત અસર છે એ ભવિષ્યની ક્રિયા દર્શાવતું હોય મોટા ભાગે. અને ઇંગ્લિશમાં આપણે જાણીએ છીએ કે 100% કાંઈ આવતું નથી, એટલે આવી પણ શકે, એટલે આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે. ભાઈ વી શુડ લીવ નાઉ, ઓર એલ્સ અધરવાઇઝ વી વિલ બી લેટ. આપણે અત્યારે નીકળવું જ પડશે, મોડું થઈ ગયું તો આપણે એમ કે હવે નીકળવું જ પડશે નહીંતર આપણે લેટ પડી જશું. તો આવી રીતે ઓર, અધરવાઇઝ, ઓર એલ્સ છે એનો આપણે ઉપયોગ હવે તમને સમજાઈ ગયો હશે, બરાબર. વી હેવ ટુ પિક ધોઝ એપલ્સ રાઇટ નાઉ, વી હેવ ટુ પિક ધોઝ એપલ્સ રાઇટ નાઉ, ઓર એલ્સ અધરવાઇઝ ધે વિલ ડીકે. એટલે આપણે અત્યારે આ એપલ લઈ જ લેવા પડશે, ખરાબ હોય તો એનામાં ચૂંટી લેવા પડશે, નહીંતર બધા ડીકે એટલે નાશ થઈ જવું, બગડી જવું કે સડી જવું. અહીંયા જો આપણે આજ્ઞાર્થ વાક્ય સિવાયનો ઉપયોગ કર્યો તમે, એટલે તમને ખ્યાલ આવે અલગ અલગ પ્રકારની વાક્યરચના આવે, તો એ ત્રણ પ્રકારની આપણે વાક્યરચનાનો સમાવેશ કર્યો છે. ઓર એલ્સ અધરવાઇઝ ધે વિલ ડીકે, યુ વિલ હેવ ટુ વેર વાર્મ ક્લોથિસ. યુ વિલ હેવ ટુ, જો અહીંયા વિલ હેવ ટુનો ઉપયોગ આવ્યો. આપણે હેવ ટુનો ઉપયોગ ખબર છે, બાયા દબાણ વશ કરવી પડતી ક્રિયા. અહીંયા વિશુદ્ધ બેસીએ બાજુમાં આવી જશો. બાયા દબાણ વશ, બીજી જેમ ભલે ને આવી જાય, એનામાં શું આવી જાય બાજુ. બાયા દબાણ વશ કરવી પડતી ક્રિયા દર્શાવવા માટે હેવ ટુ કે હેઝ ટુ નો ઉપયોગ થાય, બરાબર. આપણે હેવ કે હેઝના વારંવાર ત્રણ ઉપયોગ કહીએ છીએ. હેવ કે હેઝ સાથે નાઉન આવે તો માલિકી દર્શાવવા માટે, હેવ કે હેઝ સાથે ભૂતકૃત આવે તો પૂર્ણ વર્તમાન કાળ, અને હેવ કે હેઝ સાથે ટુ વાળું ક્રિયાપદનું મૂળરૂપ આવે તો બાયા દબાણવશ કરવી પડતી ક્રિયા એ વર્તમાન કાળ. પણ ભવિષ્યકાળ કરવું હોય તો આપણે વિલ કે શેલ હેવ ટુ કરવું પડે, અને ભૂતકાળ કરવું હોય તો હેડ ટુ કરવું પડે. તો યુ વિલ હેવ ટુ વેર વાર્મ ક્લોથ્સ અધરવાઇઝ ઓર એલ્સ યુ વિલ કેચ અ કોલ્ડ. નહીંતર તમને શરદી થઈ જશે. એટલે આ તમને એકદમ સ્પષ્ટ રીતે વ્યવસ્થિત તમને આ બધી બાબતો, ઓર, અધરવાઇઝ ને ઓર એલ્સનો ઉપયોગ તમારા માટે નવો છે આ. એટલે ખાસ તમને વારંવાર આટલા બધા ઉદાહરણ આપ્યા છે, એનો વારંવાર તમે અભ્યાસ કરજો. એ પ્રકારના વાક્ય તમે છે એ જ્યારે જ્યારે આવે ત્યારે તમે એને સમજવાના પ્રયત્ન કરજો. પછી આગળનું વાક્ય છે હરી અપ, ઓર એલ્સ અધરવાઇઝ યુ વિલ બી લેટ ફોર યોર અપોઇન્ટમેન્ટ. ક્યાંક તમારી અપોઇન્ટમેન્ટ નિમણૂક છે અને જો તમે મોડા પડો તો ઘણી વખત આપણી એ ચાલી જાય. તો એટલા માટે હરી અપ એટલે ઝડપ કરો. આ આજ્ઞાર્થ વાક્ય આની પહેલાં પણ આપણે આવ્યું છે એટલે ખ્યાલ છે. આ કોઈ પણ એકનો ઉપયોગ કરી શકે. આપણે ત્રણનો એટલે ઓપ્શનલ ઉપયોગ કર્યો છે કે તમને ખબર પડે કે આના ત્રણેયમાં એક પ્રકારનો જ અર્થ થાય છે. કારણ કે આપણે ધો અને ઓલધોમાં જોઈ ગયા કે ધોના ઉપયોગમાં અને ઓલધોના ઉપયોગમાં કંઈ જ ફરક નથી, એકબીજાના સ્થાને વાપરી શકાય, બરાબર. પણ એનામાં જે મેઇન વસ્તુ એ છે કોન્ટ્રાસ્ટનો ભાવ છે એ જળવાવો જોઈએ, વિરોધાભાસ ભાવ છે એ જળવાવો જોઈએ. તો અહીંયા પણ આપણે આ એનો જે વાક્યનો ભાવાર્થ છે
એ જળવાવું જોઈએ, નહીંતરના અર્થમાં વાક્ય બનવું જોઈએ. ડોન્ટ વેસ્ટ યોર યુથ, અહીંયા જો આજ્ઞાર્થનું નકાર આવે ત્યારે આપણે ડોન્ટથી થાય, અને આપણે ઇનડાયરેક્ટ માને ફેરવું તો ડોન્ટનું નોટ ટુ કરવું પડે, અને આનું ટુ હરીઅપ થઈ જાય, બરાબર. એટલે નોટ ટુ વેસ્ટ યોર ટાઈમ, આ ઇનડાયરેક્ટ સ્પીચ આવી રીતે થશે. આમ ડોન્ટ વેસ્ટ યોર યુથ, તમારી યૌવન છે એને બગાડો નહીં, કારણ કે સૌથી મહત્ત્વનો કિંમતી સમય આપણો ધોરણ 12 સુધીનો અભ્યાસનો બહુ કિંમતી સમય હોય છે. એ જો આપણે બગાડી નાખીએ તો આપણું કેરિયર જો ન બને તો આપણું જીવન પણ છે ઘણી વખત છે એને આપણે ઈચ્છિત જે આપણે કેરિયર બનાવવું છે એ ન બનાવી શકીએ. તો આપણો અત્યારનો જે સમય છે એનો સદુપયોગ કરી અને આપણું સારામાં સારું કેરિયર બને એના માટે અત્યારે જ 9, 10, 11, 12 આ 4 વર્ષ આપણે ખાસ ધ્યાન રાખવાની હોય છે. એટલે અહીંયા કહે છે ડોન્ટ વેસ્ટ યોર યુથ, યુવાનીનો સમય તમે ન બગાડો, ઓર એલ્સ અધરવાઇઝ યુ વિલ રિગ્રેટ ઇટ લેટર, પછી તમને પસ્તાવો થશે. રિગ્રેટ એટલે પસ્તાવો થવો, અને પછી સમય ચાલ્યો જાય અને પસ્તાવો થાય એનાનો કોઈ અર્થ નથી. તો આવી રીતે તમને આજે આપણે 2 કન્જક્શન નવાની જે વાત કરી એ તમને ખબર પડી ગઈ હશે કે એક તો આપણે ઓરનો ઉપયોગ અથવાના વિકલ્પ જાણવા કે દર્શાવવા માટે, અને બીજો ઓરેલ્સ અને અધરવાઇઝ એનો ઉપયોગ આપણે નહીંતરના અર્થમાં અને એનું ફંક્શન બનેનું. એક ફર્સ્ટ ઓર છે અથવાના વિકલ્પમાં ત્યારે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, અને બીજામાં ફંક્શન આવશે કન્ડિશન.